સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરોના સ્વાંગમાં બેસી અન્ય પેસેન્જરોના મોબાઈલ અને કિંમતી સામાનની સ્નેચિંગ કરતા રીઢા ચોરને ઉધના પોલીસે દબોચ્યો છે। ઉધના પોલીસને રિક્ષામાં પેસેન્જરોનું કિંમતી સામાનની સ્નેચિંગ કરતા રીઢા ચોરને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। સ્નેચિંગમાં ઉપયોગમાં લેતા મોટરસાયકલ અને રોકડ રકમ મળી કુલ 1.7 લાખનો મુદ્દામાલ પણ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરોના કિંમતી સામાનની ચોરીના બનેલા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડી સ્નેચિંગના બનતા ગુના અટકાવવા પોલીસ કમિશનરે ખાસ સૂચના આપી હતી। જે અન્વયે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી રિક્ષામાં પેસેન્જરોના સ્વાંગમાં બેસી અન્ય પેસેન્જરોના મોબાઈલ અને કિંમતી સામાનની ચોરી કરતા આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ઉધનામાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર પાસે એક ઇસમ લાલ કલરની પલ્સર બાઇક લઈને ચોરી કરેલ મોબાઈલ અને અન્ય સામાન વેચાણ કરવા માટે આવ્યો છે। પોલીસ ટીમે બતાવેલી જગ્યાથી આરોપી અશફાક ઉર્ફે માયા કાલિયાને ઝડપી પાડી કુલ 1.7 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય કૃષિ ભાવ મંચના ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ ભલામણ કરી છે। ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ભલામણ કરવામાં આવી છે। શેરડીના ટેકાના ભાવ હાલ 3400 રૂપિયા છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો છે। 4 લાખ એકરમાં શેરડીની ખેતી થાય છે। ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્ય કૃષિ ભાવ પંચના ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ ભલામણ કરી છે। ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ભલામણ કરવામાં આવી છે। શેરડીના ટેકાના ભાવ હાલ 3400 રૂપિયા છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો છે, તેમજ 4 લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે। ભારત સરકારે ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 31થી વધારીને 45 રૂપિયા કરવા ખેડૂતોની માંગ છે। ખાંડની કિંમત વધે તો જ 6000 રૂપિયા પોષણક્ષમ ભાવ આપી શકાય તેમ છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભલામણ કરી છે। શેરડીના ટેકાના ભાવ હાલ 3400 રૂપિયા છે। મોંઘવારીને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે લોકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે। આવનારા સમયમાં ખાંડની મીઠાશ મેળવવા માટે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે। નેશનલ કોઓપરેટિવ શુગર ફેક્ટરી ફેડરેશને સરકારને વિનંતી કરી હતી કે તેઓ વધતા ઉત્પાદન ખર્ચ વચ્ચે મિલોને કામકાજ ચાલુ રાખવામાં મદદ કરવા માટે ખાંડના લઘુત્તમ વેચાણ ભાવમાં ઓછામાં ઓછા 42 રૂપિયા પ્રતિ કિલો કરે। અહેવાલોના જાણવા મળ્યું છે કે સરકાર 1 ઓક્ટોબરથી શરૂ થતી આગામી સિઝન માટે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત ધારવા પર વિચાર કરી રહી છે। જો સરકાર NFCSFની માંગને ધ્યાનમાં લઈને ખાંડની MSP વધારશે તો તેની અસર રિટેલ માર્કેટમાં જોવા મળશે। ખાંડની પ્રતિ કિલો કિંમત વધી શકે છે, એટલે કે તમારે ખાંડ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે। નિષ્ણાંતોનું કહેવું છે કે ખાંડના ભાવમાં પ્રતિ કિલો 3 થી 4 રૂપિયાનો વધારો થઈ શકે છે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। રાજ્ય સરકારના કૃષિ ભાવ નિયમન પંચની મિટિંગમાં ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે। કેન્દ્ર સરકારને જે ભાવ નિયમન પંચે જે શેરડીના ટેકાના ભાવની જે ભલામણ કરી છે, લગભગ 600 રૂપિયા ક્વિન્ટલ એટલે લગભગ 6000 રૂપિયા ટનનો ભાવ થાય છે। અને હાલમાં જે કેન્દ્ર સરકારની જે ટેકાનો ભાવ છે લગભગ 3400 રૂપિયા ટન છે। શેરડીઓમાં ખેડૂતોને ખૂબ જ ખર્ચાઓ વધી રહ્યા છે। એના અનુસંધાનમાં ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતો માટે ખૂબ જ સારા શેરડીના ભાવો કેન્દ્ર સરકારના જે રીતે ભલામણ કરી છે, ખેડૂતોમાં આનંદ છે। સાથે સાથે તમે જો તો જે રીતે કેન્દ્ર સરકાર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો લગભગ 5 લાખ કેટલા ખેડૂતો શેરડી પકવતા ખેડૂતો છે। એની સાથે લગભગ 5 લાખથી પણ વધારે એમના કર્મચારીઓ સાથે લગભગ એના ખેત મજૂરો પણ છે। એ લગભગ 10 લાખ જેટલા લોકોને રોજગારી આપતો આ ખાણ ઉદ્યોગ છે। અને સ્વાભાવિક છે કે જે રીતે ખેતી ખર્ચ વધી રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પણ પોષકક્ષમ ભાવોની આશા રાખી રહ્યા છે। સાથે સાથે જે રીતે કેન્દ્ર સરકારે ખાસ કરીને જો આ ટેકાના ભાવ જો આપવા હોય તો સ્વાભાવિક છે કે જે ખાંડની લઘુત્તમ ટેકાની જે કિંમત છે લગભગ છેલ્લા 3-4 વર્ષથી સ્થિર છે, પ્રતિ કિલો 31 રૂપિયા છે। અને જે રીતે કેન્દ્ર સરકારમાં ખાસ કરીને ઈસમો હોય તો ખેડૂત સંગઠનો જે રીતે રજૂઆત કરી રહ્યા છે કે ખાંડની જે લઘુત્તમ કિંમત છે એ લગભગ 45 રૂપિયા થવી જોઈએ। જો ખાંડની કિંમત વધે તો જ સ્વાભાવિક છે કે આ જે ટેકાના ભાવ છે એ આપી શકાય એમ છે। અને અમને ચોક્કસ વિશ્વાસ છે
કે જે ભારત સરકાર છે ખબાઈ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સતત મોદી સાહેબના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી કરવામાં જે રીતે ખેડૂતો માટે કામગીરી કરી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં જે ખાંડની લઘુત્તમ કિંમત છે સ્વાભાવિક છે કે ભારત સરકાર વધારવાની છે, ત્યારે ચોક્કસ જે રાજ્ય સરકારે જે ટેકાના ભાવની કેન્દ્ર સરકારને જે ભલામણ કરી છે એને કારણે સમગ્ર ખેડૂતોમાં એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે. નિરાધાર લોકોના આધાર બની સુરત પોલીસ બેઘર રહી રસ્તા ઉપર જીવન જીવતા લોકોના જીવનમાં રોશની લાવવા ડીસીપી પિનાકિન પરમારનો મુસાફિર હું યારો કરીને અભિયાન શરૂ કર્યું છે. ખાખી વર્દી અને સમાજના કેટલાક સેવાભાવી લોકોએ સાથે મળીને રસ્તા અને ફૂટપાથ પર જીવન જીવતા નિરાધાર લોકો માટે સુરત પોલીસના ડીસીપી પિનાકિન પરમારે જીવાની નવી રાહ આપી છે. સુરતમાં બ્રિજ, ફૂટપાથ, રસ્તાઓ પર જિંદગી જીવતા લોકોના મુખ પર હસી અને તેમના જીવનમાં ખુશીની લહેર ભરી દીધી છે. દુનિયામાં નિરાધાર બનેલા બાળકો માટે જીવન જીવવું ખૂબ જ કઠિન હોય છે, તો કેટલાક લોકો લાવારીસની જિંદગી જીવવા મજબૂર હોય છે, જેથી આવા લોકોના ભરણ પોષણ માટે અનેક સેવાકીય સંસ્થા આગળ આવતી હોય છે. ત્યારે સુરત પોલીસમાં ફરજ બજાવતા ડીસીપી પિનાકિન પરમારનો અનોખો પ્રયાસ શરૂ કરાયો છે. અલગ અલગ વિસ્તારમાં રહેતા બેઘર લોકોને સુધારવા મુસાફિર હું યારો કરી અભિયાન શરૂ કર્યું છે. રસ્તા ઉપર ખૂબ જ દયનીય હાલતમાં રહેતા લોકોને સામાજિક સંસ્થાઓના સહયોગથી નવડાવી, વાળ કાપી, નવા કપડાં પહેરાવી વ્યવસ્થા કરવામાં આવે, સાથે બીમાર લોકોને સારવાર પણ અપાવે છે. આ પ્રયાસ પાછળનો મુખ્ય હેતુ કોઈ જગ્યાએથી ખોવાયેલા લોકોને મિસિંગ સેલ માધ્યમથી પરિવાર સાથે મિલન કરાવવાનો છે. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સી.આર. પાટીલે સક્રિય રીતે પોતાના વિભાગનું કામ શરૂ કરી દીધું છે. સૌપ્રથમ તેમણે સુરતના ભીમરાડ ગામ દયાળ વિલા ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. મોદી કેબિનેટમાં સ્થાન મેળવવાની સાથે જ કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સી.આર. પાટીલ સક્રિય રીતે પોતાના વિભાગનું કામ શરૂ કર્યું છે. સૌપ્રથમ તેમણે સુરતના ભીમરાડ ગામ દયાળ વિલા ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. છેલ્લા ઘણા વર્ષોથી સૌથી મોટો પડકાર જળ સંગ્રહનો સામે વધી રહ્યો છે. આજે જમીનમાં પાણીનું સ્તર એટલું નીચે જતું રહ્યું છે કે તેના કારણે બોરિંગ કરાવવા છતાં પણ ઝડપથી પાણી પ્રાપ્ત થતું નથી, જેનું સૌથી મોટું કારણ પાણીનું સ્તર જમીનમાં ખૂબ જ નીચે જતું રહ્યું હોવાને કારણે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં સમગ્ર વિશ્વની સામે પાણીનો સંગ્રહ કરવું એક સૌથી મહત્વપૂર્ણ જવાબદારી પૈકીની એક પુરવાર થશે. તે માટે અત્યારથી જ પાણીનું સ્તર કેવી રીતે ઊંચું લાવવું તે દિશામાં ખૂબ જ ઝડપથી કામ કરવું જરૂરી છે. કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા ભીમરાડ ખાતે દયાળ વિલા સોસાયટીમાં વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતાના અભિયાન બાદ સૌથી વધુ કામ જળ સંગ્રહ માટે કર્યો છે. લોકોમાં જાગૃતિ પણ ખૂબ આવે છે. જે જૂની વોટર હાર્વેસ્ટિંગ માટેની યોજનાઓ છે તેને રિવાઇઝ કરવામાં આવશે. હાલ અત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોર્પોરેશન અને સ્થાનિક પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં અમારા વિભાગ તરફથી પણ નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવશે. આધુનિક ટેકનોલોજીની મદદથી ખૂબ ઓછા ખર્ચે અને સારી રીતે વોટર હાર્વેસ્ટિંગ થાય તે દિશામાં નિર્ણય લેવામાં આવશે. લોકોની ખર્ચ ખૂબ ઓછો થાય તે પ્રકારનું આયોજન કરીશું, પરંતુ થોડો ખર્ચો થાય તો પણ લોકોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ, કારણ કે તે ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. સૌથી વધુ પાણીજન્ય રોગના લોકો શિકાર બનતા હોય છે. જમીનના પેટાળમાં પાણી શુદ્ધ થશે, પાણીનું સ્તર વચ્ચે શુદ્ધ પાણી મળશે, તેનાથી આરોગ્ય પણ સારું રહેશે. આગામી દિવસોમાં મિશન મોડમાં ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સુરત કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો અને પ્રતિનિધિઓની સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ આક્ષેપ કરતા કહ્યું, માલ ખાઈ અધિકારીઓ અને માર ખાઈ રહ્યા ચૂંટાયેલા પ્રતિનિધિઓ. રાજકોટની દુર્ઘટના બાદ બીયુ અને ફાયર સેફ્ટી વગરની મિલકતો સામે તંત્ર લાલા કરી રહ્યું છે. આ મુદ્દો આજે કલેક્ટરની સંકલન મિટિંગમાં પણ ગાજ્યો હતો. જોકે મિટિંગમાં ભાજપના જ 2 ધારાસભ્યોની વિરોધાભાસી રજૂઆતોને કારણે તંત્ર સુડી વચ્ચે સોપારી જેવું લાગી ગયું હતું. સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા વિસ્તારમાં બીયુસી વગરની મિલકતોને સીલ મારવાની કામગીરી વધુ કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો. જ્યારે ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે જે મિલકતોને સીલ મારવામાં આવી છે તેમને નિયમ મુજબ બીયુસી મેળવવા માટે વધારાનો સમય આપવાની માંગણી કરી હતી, ત્યારે તંત્ર અવઢવમાં મુકાઈ ગયું હતું. અરવિંદ રાણાએ બીયુસી વિનાની મિલકતો પર સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી વધારાની બીયુસી વિનાની મિલકતો પર કાર્યવાહી કરવામાં આવે જેવી રજૂઆત કરી હતી. જ્યારે ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53 ઈચ્છાપુર ચોકડીથી હજીરા સુધી બાકી રહેલા સર્વિસ રોડનું કામ પૂર્ણ કરવા મોરા 3 રસ્તા પરનું સર્કલ નાનું કરવાની રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટરને
હાઈવેના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઈચ્છાપોર ચોકડીની આસપાસના પોઈન્ટ પર 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવા તેમજ રેશન કાર્ડ ધારકોની સમસ્યાઓને દૂર કરવા માટે 84 વિધાનસભા વિસ્તારમાં આવેલી પુરવઠાની ઝોનલ કચેરીનું પુનઃગઠન કરવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત આ સંકલન મિટિંગમાં ભેદવાડની ખાડીને અંડરગ્રાઉન્ડ કરવા તેમજ ઉધના હાઈ ટેન્શન લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની રજૂઆતો થઈ હતી. આ ઉપરાંત ઉધના વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે નિયુક્ત કરવામાં આવેલી એજન્સી કામ પૂર્ણ ન કરે તો અન્ય એજન્સીને કામ સોંપવાની રજૂઆત કરી હતી. હમણાં જ લોકસભાનું ઇલેક્શન પત્યું, આચારસંહિતા પૂરી થઈ એટલે સુરત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માનનીય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી. આ સંકલન સમિતિની અંદર કેટલાક પ્રશ્નો હતા, કેટલીક રજૂઆતો હતી અને કેટલીક માહિતીઓ માંગવામાં આવી હતી. એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખ્વાર ઘટના બની, જીવતા બાળકો, નિર્દોષ બાળકો ભૂંજાયા, કેટલાક લોકોને જે ખરાબ પરિસ્થિતિ આખા રાજ્યમાં બની અને એના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર પણ આવી સીલિંગની કાર્યવાહી ચાલુ થઈ એની માહિતી માંગવામાં આવી હતી. એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એ અધિકારીએ લગભગ 82 જેટલી મિલકતો સુડા વિસ્તારની અંદર એ લગભગ શૈક્ષણિક હેતુવાળી 80% મિલકતો, કેટલીક મિલકતો જેમાં હોસ્પિટલ ચાલતી હતી, કેટલીક મિલકતોમાં ગેમિંગ ઝોન ચાલતું હતું અને એવી મિલકતો ઉપર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી એવી માહિતી આપવામાં આવી હતી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે મિલકતો આજે બની નથી, વર્ષોથી ચાલતી હતી, મેં જે માહિતી માંગી એમાં કેટલીક મિલકતોમાં 1980થી કાર્યરત હતી, કેટલીક મિલકતો 2000ની સાલથી જ કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ? સુડાના કારોબારીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી GDCR પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ. એક પણ પગલાં લીધા નથી અને 82 મિલકતોને જ્યારે સીલ મારેલી છે, 82 મિલકતોની ઉપર BUC નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી, એમ કરીને એ મિલકતો સીલ મારી છે. ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ? જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ. કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે, જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે. ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે, કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે, જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું. 5 ગુજરાત બટાલિયન NCC સુરત કેડેટ્સ તથા લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ અને નિયમિત રક્તદાન કરવાની પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 ગુજરાત બટાલિયન NCC સુરત કેડેટ્સ તથા લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા રેડક્રોસ બ્લડ બેંક પર રક્તદાન કેમ્પ અને નિયમિત રક્તદાન કરવાની પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ બેંક તથા સંસ્થાના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ 175 વખત પોતાના રક્તનું દાન કર્યું હતું. તેમની ઉપસ્થિતિ તમામ લોકોને રક્તદાન કરવાનું મહત્વ, તેની જરૂરિયાત વિશે ખૂબ જ મહત્વની જાણકારી આપી તેમજ આપણા ઘરે આવતા પ્રસંગો પર રક્તદાન કેમ્પનું આયોજન કરી મનુષ્યના જીવનરૂપી રક્તનું દાન કરી પ્રસંગોને યાદગાર બનાવવાની પહેલ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વને લોહીના વિવિધ ગ્રુપો વિશે માહિતગાર કરનાર વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેન્ડરના જન્મદિવસને એટલે કે 14 જૂનના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે રક્તદાનની ઉજવણી 20 વર્ષ રક્તદાતાઓનો આભાર થીમ પર ઉજવાતા આ વર્ષના રક્તદાતા દિવસને 5 ગુજરાત બટાલિયન NCC સુરત કેડેટ્સ અને લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત
રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પની સાથે ઉપસ્થિત તમામ કેડેટ્સ તથા સંસ્થાના સ્ટાફને પ્રોગ્રામ મેનેજર હિરેનભાઈ ગજરા દ્વારા નિયમિત સ્વૈચ્છિક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. સુરત શહેરની કુલ 5 જેટલી કોલેજોના છાત્રોને આવરી લેતી શહેરની 5 ગુજરાત બટાલિયન એનસીસીના અંદાજે 50 જેટલા કેડેટ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાંથી મહિલા અને પુરુષ છાત્રોને મળીને કુલ 27 જેટલા કેડેટ્સે સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.